પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીઓમાં વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. અલગ અલગ 13 નગરપાલિકાઓમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે અને અલગ અલગ પોસ્ટ પર નગરપાલિકાઓમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ભુજ, અંજાર, માંડવી, ગોંડલ, જેતપુર, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, રાણાવાવ, ખંભાળિયા, દ્વારકા, ઓખા, ભાયાવદર, જસદણ જેવી અલગ અલગ નગરપાલિકાઓમાં વર્ગ 3ની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના પર આપણે વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, નગરપાલિકાઓમાં કામચલાઉ ધોરણે મ્યુનિસિપલ ઇજનેર સિવિલ વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને 35,000 જેટલો પગાર મળવાપાત્ર રહેશે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, રાજકોટ. ઈમેલ એડ્રેસ rcm.rkt@gujarat.government.in. ફોન નંબર 028 1 24 44 50 5 6 અને 7 આ નંબર આપેલ છે. જેમાં નગરપાલિકાઓમાં હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત મ્યુનિસિપલ ઇજનેર સિવિલની ભરતી જાહેર કરાઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોનના તાબાની નગરપાલિકાઓ પૈકી નીચે દર્શાવ્યા મુજબની નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ ઇજનેર સિવિલની ખાલી પડેલ જગ્યા ઉપર કામચલાઉ તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત માસિક ₹35,000 ફિક્સ પગારથી ભરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ, સ્થળ તથા સમયે વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા પણ જણાવવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાનું નામ છે ભુજ, જગ્યાની સંખ્યા તેમાં 1 છે. તે જ રીતે અંજાર, માંડવી, ગોંડલ, જેતપુર, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, તે સિવાય જસદણ, ભાયાવદર, ઓખા, દ્વારકા, ખંભાળિયા, રાણાવાવ જેવી અલગ અલગ નગરપાલિકાઓમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરાજી અને ઉપલેટામાં 2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ, બેચલર ઓફ ટેકનોલોજી ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવાર ભાગ લઈ શકે છે. હવે બીજી એક મહત્વની વાત, આ જે ભરતી છે તે વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત કરવામાં આવનાર છે. તો વોક ઇન ઇન્ટરવ્યુનું જે સ્થળ છે તે છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ 36,001. વોક ઇન ઇન્ટરવ્યુની જે તારીખ છે તે છે 16/1/2026. સમય સવારે 10 કલાકે. ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુ સમયે અસલ તથા એક નકલમાં નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે. જેમાં જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્રો, ઓળખનો પુરાવો, ઓળખનો આધાર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુમાં 9 કલાકે સવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા પર સરકારશ્રી દ્વારા નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપોઆપ પૂર્ણ થઈ જશે. નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી. નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિને આધીન રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. તો મિત્રો, બીજી જે નગરપાલિકાઓની ભરતી છે તે આપણે જોઈએ. તો આ જે ભરતી છે તે પણ વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત થનાર છે. તે પણ અલગ અલગ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આગળ જે આપણે જોઈ તે રાજકોટ ઝોનની નગરપાલિકાઓ હતી. આ અમદાવાદ ઝોનની અલગ અલગ નગરપાલિકાઓમાં ભરતી કરવામાં આવનાર છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ છે, MIS એક્સપર્ટની પોસ્ટ છે, સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટની પોસ્ટ છે, તેમજ મેનેજમેન્ટ
એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટની પણ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટ એક્સપર્ટની પોસ્ટ પર પણ ભરતી કરવામાં આવનાર છે અને આઈએસી એક્સપર્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો 5 અલગ અલગ પોસ્ટ પર આ ભરતી થનાર છે. આ અંગેની વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ ઝોનની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓમાં અમદાવાદ ઝોનની કચેરી ખાતે તથા અત્રેના તાબા હેઠળની અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની નગરપાલિકાઓ ખાતે નીચે મુજબની જગ્યાઓ પર આ પણ કરાર આધારિત ભરતી છે. કરાર આધારિત નિમણૂક આપવા માટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ ઝોન 5મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ, પ્રગતિનગર, અમદાવાદ ખાતે વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલ છે. તો ઈચ્છુક ઉમેદવારોએ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણેની લાયકાતો અને અનુભવ ધરાવતા હોય તેઓએ પોતાનો સંપૂર્ણ વિગતો સહ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ અને 2 ફોટોગ્રાફ સાથે તારીખ 12/1/2026ના રોજ સમય બપોરે 12 કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે. રજિસ્ટ્રેશનનો જે સમય છે તે છે સવારે 10:30 થી 11:30 કલાકનો રહેશે. તમામ જગ્યાઓ માટેની મહત્તમ વયમર્યાદા 35 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. પોસ્ટ છે સિવિલ એન્જિનિયરિંગ, ક્વોલિફિકેશન છે પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ વિચ સ્પેસિફિકેશન ઇન પબ્લિક હેલ્થ ઓર સિવિલ એન્જિનિયરિંગ. એક્સપિરિયન્સમાં 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. વિથ એક્સપિરિયન્સ ઇન ડિઝાઇન એન્ડ સુપરવિઝન ઓફ હાઉસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ જેવા અલગ અલગ વિભાગમાં એક્સપિરિયન્સ માંગેલ છે. સેલરીની વાત કરવામાં આવે તો 30,000 જેટલી ડિગ્રી ધારકોને સેલરી મળશે અને પીજી કરેલ હોય તેવા ઉમેદવારોને 35,000 સેલરી મળશે. તેમજ વેકેન્સી પોસ્ટ ઇન બિલો પેલેસ જે છે તે છે ઉંબડી, ચોટીલા, બારેજા, મહેમદાવાદ, ખેડા, કઠલાલ, બારવાલા, મહુધા, થાસરા, પાટડી, વિરમગામ, કપડવંચ જેવી અલગ અલગ જગ્યાઓ પર તેમજ ધાંગધ્રા, ચકફાસી, ધોળકા અને ગોધરા જેવા વિસ્તારોમાં ભરતી કરવામાં આવનાર છે. બીજી પોસ્ટ છે MIS એક્સપર્ટ. તેમાં ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ ઓર ઇલેક્ટ્રોનિક્સ ઓર MCA, PGDCA કરેલ હોવા જોઈએ. ઉમેદવારો મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સમાં પાસ થયેલ હોવા જોઈએ. 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, ઓટો કોમન્સ ઓર્ગેનાઇઝેશન, પ્રાઇવેટ કંપની ઓફ રિસ્પોર્ટ. તેમજ ડિગ્રી ધારકોને 30,000 અને પીજી ધારકોને 35,000 પગાર મળવાપાત્ર રહેશે. આ જે ભરતી છે તે ફક્ત કંજારીમાં થનાર છે. ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે સોશિયલ ડિપાર્ટમેન્ટ એક્સપર્ટ, સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ. તેમાં રિક્વાયરમેન્ટ જે ક્વોલિફિકેશન છે તે છે ઇન સોશિયલ સાયન્સ, સોશિયોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, ડેવલપમેન્ટ સ્ટડીઝ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, પબ્લિક હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, પબ્લિક ઓર એની ડિસિપ્લિનમાં હોવી જોઈએ. 3 થી 5 વર્ષનો આમાં પણ એક્સપિરિયન્સ માંગેલ છે. ડિગ્રી ધારકોને 30,000 અને પીજી ધારકોને 35,000 સેલરી મળવાપાત્ર રહેશે. ચોથી જે પોસ્ટ છે તે છે ફાઇનાન્સ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટ એક્સપર્ટ. તેમાં રિક્વાયર્ડ ક્વોલિફિકેશન ઇન ફાઇનાન્સ, એકાઉન્ટિંગ और MCOM, BCOM और MBA in finance with experience in municipal ફાઇનાન્સમાં કરેલ હોવા જોઈએ. 3 થી 5 વર્ષનો આમાં એક્સપિરિયન્સ માંગેલ છે. ડિગ્રી ધારકોને 30,000, પીજી ધારકોને 35,000 મળવાપાત્ર રહેશે. તેમાં પણ એક જે જગ્યા છે તે છે ધાંગધ્રામાં. ત્યાં ઉમેદવારો ભાગ લઈ શકે છે ઇન્ટરવ્યુમાં. બીજી જે છે આઈઈસી એક્સપર્ટની જે પોસ્ટ છે તેમાં રિક્વાયર્ડ ક્વોલિફિકેશન ઇન માસ કોમ્યુનિકેશન, પબ્લિક રિસોર્સ જર્નાલિસ્ટ, સોશિયલ વર્ક તેમજ ગ્રાફિક ડિઝાઇન ઓર એની અધર રિલેટેડ ફિલ્ડમાં કામ કરેલ હોય તેવા ઉમેદવારો અને એક્સપિરિયન્સ ઇન કન્ડક્ટિંગ
એડવોકેન્સી પ્રોગ્રામ એન્ડ આઈએસસી કંપની પરફેક્ટલી ઇન ધ અર્બન સેક્ટરમાં કરેલ હોય તેવા ઉમેદવાર અને નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ગવર્મેન્ટ સિસ્ટમ એન્ડ પ્રોડક્ટ્સ વુડ બી ડિઝાઇનેબલ. પગારમાં સેમ ડિગ્રીને 30,000 અને પીજી ધારકોને 35,000. આરસીએમ ઓફિસમાં એક ઉમેદવારની આમાં ભરતી કરવામાં આવનાર છે. તો ઉક્ત જગ્યાઓની ભરતી અંગેની આખરી નિર્ણય સદર કચેરી પસંદગી સમિતિની રહેશે તેમજ ભરતી અંગેની શરતો તથા કામની વિગત માટે કચેરી કામકાજના દિવસોમાં સમય સવારે 11:30 થી 5 દરમિયાન અત્રેની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. તો અલગ અલગ નગરપાલિકાઓમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ ઝોન અને રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં વર્ગ 3ની આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે. તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તેવા ઉમેદવારો બતાવેલ સરનામે વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે. ધન્યવાદ.